શ્રી રાજરાજેશ્વરી સપ્તશૃંગી દેવીનો ચૈત્ર નવરાત્રી ઉત્સવ નિમિત્તે ધ્વજ યાત્રાનું આયોજન કરાયું હતું. ઉધના ખાતેથી નીકળેલી આ યાત્રા રેશમવાડ ખાતે પૂર્ણ થઈ હતી. સુરતના સલાબતપુરા રેશમવાડ ખાતે આવેલ સપ્તશૃંગી માતાજી મંદિર ખાતે શ્રી રાજરાજેશ્વરી સપ્તશૃંગી દેવીનો ચૈત્ર નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું છે. ત્યારે સુરતના ઉધના સાઈ દર્શન સોસાયટીની બાજુમાં આવેલ જીવન વિકાસ સ્કૂલ સામે ભગવતી દર્શન એપાર્ટમેન્ટ ખાતેથી શ્રી રાજરાજેશ્વરી સપ્તશૃંગી માતાજીની ધ્વજયાત્રા સોમવારે સાંજે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. તો માઈ ભક્તોએ મીડિયા સાથે પણ વાત કરી હતી. મારું નામ પ્રેમ છે. આ કાર્યક્રમ ધ્વજયાત્રાનો કાર્યક્રમ છે. અમે અહીંયાથી અમે મંદિર સુધી ધ્વજયાત્રા સપ્તશૃંગી માતાનું મંદિર છે, ત્યાં અમે અહીંયાથી જશું લઈને જશું ત્યાં, અને આ ધ્વજ ત્યાં ચડશે. એકચ્યુઅલી આ પ્રથા જે છે પહેલેથી ચાલતી આવે છે, અને અમે બી આ પ્રથા બી અગાડી ચલાવીએ છીએ. હમણાં અમને મોકો મળ્યો છે કે માતાજીનો કે આ ધ્વજ છે જે અમારા ઘરેથી નીકળે, એટલે અમે એનું પાલન કરીને આ ધ્વજા આપણું સલાબતપુરામાં રેશમવાડમાં મંદિર છે સપ્તશૃંગી માતાનું, ત્યાં ધ્વજા ચડાવવામાં આવશે. અને હમણાં તો અમે લઈ જઈશું, પણ રાત્રે 12 થી 11:30 સમથિંગ આ ધ્વજા મંદિર પર ચડશે. માતાજી સૌનું ભલું કરે અને સૌનું કલ્યાણ કરે, અને અમે બી અમારું બી કલ્યાણ કરીએ, સૌનું કલ્યાણ કરે. આજે અમને